દવા, દારૂ અને દૂધ પણ હવે નકલી જોવા મળી રહ્યું છે. તો છોટાઉદેપુરમાં જાતિનો દાખલો પણ નકલી જોવા મળ્યો છે. અમદાવાદમાં મોટા પ્રમાણમાં દવાનો જે જથ્થો છે તે ઝડપાયો છે. અમદાવાદમાંથી નકલી દારૂ પણ ઝડપાયો હતો. પોરબંદરમાંથી નકલી દૂધ ઝડપાયું હતું. ત્યારે છોટાઉદેપુરથી પકડાયું છે નકલી દાખલા કાઢવાનું કૌભાંડ. નસવાડીમાં ચાલતું હતું જાતિના નકલી દાખલા કાઢવાનું કૌભાંડ. તો પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે. નસવાડી મામલતદારે બે શખ્સ સામે ફરિયાદ પણ કરી છે. તો આરોપી સફરાજ ભીલ બનાવતો હતો નકલી પ્રમાણપત્ર. 500 રૂપિયામાં બનાવી આપતો હતો દાખલો. અને સફરાજ ભીલ રતનપુરા ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ પણ બજાવે છે. ત્યારે નસવાડીમાં પોતાની દુકાને બનાવતો હતો આ દાખલો. અસલી દાખલાને સ્કેન કરી નકલી દાખલા બનાવવામાં આવતા હતા. અન્ય બીજા આરોપીની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. પોરબંદર એલસીબીએ કુતિયાણાના ટીંબીનેશ ગામમાં દરોડા પાડી નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ભેંસના દૂધમાં પામોલિન તેલ અને મિલ્ક પાવડર ભેળવી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. તો સ્થળ પરથી 30 લીટર ભેળસેળયુક્ત દૂધનો નાશ કરવામાં આવ્યો છે. આ સાથે 75 કિલો મિલ્ક પાવડર, પામોલિન તેલના 14 ડબ્બા અને મિક્સર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નકલીનો વેપાર કરતા ખાદ્ય માફિયાઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસમાં પણ જિલ્લામાં કોઈપણ સ્થળે નકલી કે કેમિકલયુક્ત ખાદ્ય ચીજોનું ઉત્પાદન કરનારાઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મળીને કડક અને સઘન ઝુંબેશ ચાલુ રહેશે. તો આ તરફ અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે તંત્રની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 30 થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. નકલી નિકાડિયા રિટાર્ટેનના 1250 ટેબ્લેટ જપ્ત કરવામાં આવી છે. નડિયાદથી 660 અને ભાવનગરથી 590 ટેબ્લેટ જપ્ત કરવામાં આવી છે. રૂપિયા 1,70,000નો શંકાસ્પદ દવાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તો પ્રતિબંધિત અન્ય શંકાસ્પદ દવાઓના પણ નમૂના લેવામાં આવ્યા છે. લખનૌથી અમદાવાદ સુધીની સપ્લાય ચેન સામે આવી છે. 19 ઓગસ્ટથી અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ તપાસ ચાલુ કરવામાં આવી છે. તો ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસ હજુ પણ યથાવત છે. 30 જેટલા મેડિકલમાં આનું રેડ કરવામાં આવી છે, જ્યાં દવાનો જથ્થો મળી આવ્યો છે. 1,70,000 દવાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. પરંતુ આ દવા આવી ક્યાંથી, બને ક્યાંથી, તો એ યુપી અને રાજસ્થાનથી આ લોકો દવા લાવતા હતા, જેનું આજે પોલીસની અંદર એફઆઈઆર અથવા તો જાણવા જોગની ફરિયાદ આપી એનું પગેરું મેળવવા માટે ડ્રગ્સ વિભાગના અમારા અધિકારીઓ સતત ડે નાઇટ કામગીરી કરી રહ્યા છે. તો અમદાવાદમાં એક તરફ નકલી દવાનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો નકલી નિકાડિયા રિટાર્ડ 10ની ટેબ્લેટ જે છે તે જપ્ત કરવામાં આવી છે. તો નડિયાદથી 660 અને ભાવનગરથી 590 જે ટેબ્લેટ છે તે મળી આવી છે અને તે આખો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો અલગ અલગ સ્થળોએ તપાસ પણ કરવામાં આવી રહી છે. બનાવટી દવાના વેચાણ સામે પણ અત્યારે તંત્ર સજ્જ છે અને સાવચેતી પણ રાખવાની લોકોને સલાહ પણ આપવામાં આવી છે. તો બીજી તરફ અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી નડિયાદથી 660 અને ભાવનગરથી 590 જેટલી જે ટેબ્લેટ છે તેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો 19 ઓગસ્ટથી અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ તપાસ ચાલુ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસ હજુ પણ યથાવત છે. ત્યારે આખી ચેન વિશે જો વાત કરવામાં આવે તો લખનૌથી અમદાવાદ સુધીની સપ્લાય ચેન સામે આવી છે. જંબુસર યુનિયન જીનમાં નકલી ખાતરનો મામલો સામે આવ્યો છે. કૂપન બનાવી તેનો ઉપયોગ કરવાના કિસ્સામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. તો મુસ્તકીમ અશરફ અને સફવાન ઇદ્રીસ સામે ગુનો નોંધાયો છે. પોલીસને તપાસ દરમિયાન 15 નકલી કૂપન મળી આવી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે. તો કૂપન કેવી રીતે બની અને કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. તો જે ખાતર હોય તે ખાતરની કૂપન જે છે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું અને તે નકલી કૂપનનું જે આખું કૌભાંડ છે તેનો આખો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા હજુ પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદના નિકોલમાં સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કેસમાં મુખ્ય આરોપી દિનેશની ધરપકડ થઈ છે. તપાસમાં ખુલ્યું છે કે દિનેશ ગોવિંદ વાઘેલા પાસેથી દારૂ લાવી એસેન્સ નાખી મોંઘી બ્રાન્ડનો દારૂ બનાવતો હતો. તે ભંગાર વેપારીઓ પાસેથી ખાલી બોટલો અને કાલુપુરથી ફ્લેવર્સ લાવતો હતો અને અગાઉ ઝડપાયેલા સુનિલ સાથે દિનેશ છેલ્લા 8 થી 10 મહિનાથી સંપર્કમાં હતો. આજે અન્ય જે આરોપી પકડાયો છે દિનેશ, એ કુબેરનગર વિસ્તારમાં રહે છે ને ત્યાં આગળ પોતાના ઘરે એ જે વિદેશી બ્રાન્ડનો સસ્તો દારૂ હતો એ સસ્તો દારૂ અન્ય એક બુટલેગર પાસેથી લાવતો હતો અને એમાં એસેન્સના ફ્લેવર ભેળવીને ભંગારિયાવાળા પાસેથી એ અલગ અલગ બોટલ્સ અને એના સીલ પેક લાવીને ત્યાં આગળ પેક કરીને જે સસ્તો દારૂ છે એ મોંઘા ભાવમાં વેચીને આ બંને જણા એમાંથી નફો મેળવવાનું શેરિંગ કરતા હતા. નકલી દારૂ લઠ્ઠાકાંડ બાદ સિહોર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. સરગામની વાડીમાંથી પોલીસે વિદેશી દારૂની 94 બોટલ ઝડપી 2 આરોપીની ધરપકડ કરી, જ્યારે એક ફરાર થયો છે. તપાસ દરમિયાન 54 વિદેશી દારૂની બોટલો નષ્ટ કરાયેલી મળી આવી અને બારકોડની કડી મળી આવતા પોલીસે દારૂ ક્યાંથી આવ્યો અને લઠ્ઠાકાંડ સાથે કોઈ કડી છે કે કેમ તે અંગે પણ તપાસ તેજ કરી છે. તહેવારો નજીક છે ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. ઝાલોદ ખાતે હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી, મામલતદાર, ફૂડ સેફટી અધિકારી સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઝાલોદ ખાતે ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ તેમજ અન્ય નાની મોટી દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, તો ગેરરીતિ થયેલ દુકાનો પર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ઉપલેટાના કોબાનીગારી વાડી સીમમાં રાજકોટ રેન્જ ટીમે દરોડા પાડ્યા છે અને વાડીના મકાનમાંથી 3 પત્તીનો જુગાર રમતા 8 ઇસમો ઝડપાયા છે. જુગારના સ્થળેથી રોકડા ₹1.85 લાખ મળી આવ્યા, તો 8 મોબાઈલ સહિત કુલ ₹3.13 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ ટીમે તમામ 8 આરોપીઓને ઝડપી લીધા છે. ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ સામે રાજકોટ રેન્જની ટીમની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે ત્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના પવન પણ ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતા 4% વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 28% વરસાદની ઘટ જોવા મળી રહી છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. लो प्रेशर एरिया अभी भी नॉर्थ ईस्ट एमपी के आसपास बना हुआ है और एक मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है. अभी भी गुजरात एज ए होल स्टेट 4% डेफिशिएंट है नॉर्मल के हिसाब से. सौराष्ट्र और कच्छ रीजन अभी भी 28% डेफिशिएंट है नॉर्मल के हिसाब से. 24 કલાકમાં બંગાળની ખાડીમાં બનશે લો પ્રેશર. લો પ્રેશર છતાં ગુજરાત માટે સારા સમાચાર નહીં. લો પ્રેશર ગુજરાત તરફ આવે એવી સંભાવના નહિવત છે, તો લો પ્રેશરથી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના ઓછી છે. ઉત્તર પશ્ચિમમાં જો આગળ વધી શકે છે લો પ્રેશર, મધ્યપ્રદેશના પૂર્વ વિસ્તારથી યુપીમાં જઈ શકે છે સિસ્ટમ. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતને વરસાદ માટે રાહ જોવી પડશે. પંજાબના મોહાલીમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. ધસમસતા પ્રવાહમાં પિકઅપ તણાઈ ગઈ, ત્યારે પશુઓ ભરીને જતી પિકઅપ તણાઈ અને નદીના ધસમસતા પ્રવાહમાં રસ્તો ધોવાઈ ગયો. 2 ગામોનો સંપર્ક પણ ખોરવાઈ ગયો છે. મુસાફરોને લઈને જતી જે પિકઅપ હતી તે પાણીમાં તણાઈ ગઈ હતી અને મોહાલીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ધસમસતા પ્રવાહમાં જે આ પિકઅપ છે તે તણાઈ જવાની ઘટના સામે આવી છે. પશુઓ ભરીને જતી જે પિકઅપ છે તે તણાઈ જવાની ઘટના બની છે અને મોહાલીમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, તો પાણીના વહેણમાં જે પિકઅપ છે તે તણાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. પશુઓ ભરીને જતી આ પિકઅપ વાન હતી અને તે તણાઈ ગઈ હોવાની આ ઘટના સામે આવી છે. તેમાં ઢોર ઢાંખર પણ રાખવામાં
કરવામાં આવ્યા હતા અને પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો અને જેના કારણે આ જે પિકઅપ છે તે તણાઈ ગઈ હોવાની ઘટના બની છે. તો ધસમસતા પાણીનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે. અનરાધાર વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ જે વાહન ચાલકો છે તેમને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો પંજાબના મોહાલીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પશુઓ ભરીને જતી પિકઅપ ગાડી જોવા મળી રહી છે અને તે ધસમસતો પાણીનો પ્રવાહ આવી રહ્યો હતો. તેના કારણે આ જે પિકઅપ ગાડી છે તે પાણીના પ્રવાહમાં તણાઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે.